નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનું સત્ર 1 ની અંદર જે રિવિઝન આવે છે તે રિવિઝનના પાર્ટ 1 એટલે કે ભાગ 1 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તો જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ રિવિઝન ભાગ 1. પહેલો પ્રશ્ન છે, મેચ ધ મ્યુઝિશિયન્સ વિથ ધ મ્યુઝિકલ સ્કિલ ધે આર નોન ફોર. વન ઇઝ ડન ફોર યુ. એટલે કે નીચે કેટલાક સંગીતકારોના ચિત્રો આપણને આપેલા છે. તે સંગીતકારોને આપણે તેની આવડત પ્રમાણે, એટલે કે તે જે વાદ્યો વગાડી રહ્યા છે તે વાદ્યો સાથે આપણે જોડવાના છે, તેના ક્રમ આપવાના છે. તો જેને આપણે ક્રમ આપીશું, આપણા માટે એક અહીં આપેલું છે કે કિશોરી અમોનકર. તો ચાલો આગળના છે તેને આપણે જોડીએ. જેમાં હિન્દુસ્તાની ક્લાસિકલ તેના પ્રખ્યાત સંગીતકાર છે કિશોરી અમોણકર. ત્યાર પછી બીજું છે પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી. તો વાંસળીના પ્રખ્યાત સંગીતકાર જે હરિપ્રસાદ ચૌરસિયા છે, જે 2 નંબર આપણે તેને આપીશું. ત્યાર પછી પ્લેઇંગ ઓન ધ સરોદ. સરોદ વગાડનારા સંગીતકાર છે તો તે છે અમજદ અલી ખાન, માટે અમજદ અલી ખાનને આપણે 3 નંબર આપીશું. ત્યાર પછી 4 નંબર પર પ્લેઇંગ ઓન ધ શહેનાઈ. શહેનાઈ એટલે વાંસળી. વાંસળી વાદક જે છે તે છે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, તો તેને આપણે 4 નંબર આપીશું. ત્યાર પછી સિંગિંગ ગઝલ્સ એટલે કે સારી ગઝલ ગાનાર, તો તે છે 5 નંબર બેગમ અખ્તર, તેને 5 નંબર આપણે આપીશું. અને 6 નંબર પ્લેઇંગ ઓન સિતાર, તો સૌથી સારા સિતાર વાદક છે તો તે છે રવિશંકર, માટે રવિશંકરને આપણે 6 નંબર આપીશું. તો આ રીતે આપણે તેમને તેમના પ્રખ્યાત વાદ્યો સાથે ક્રમ છે તે આપી દઈશું. ત્યાર પછી ફાઇન્ડ ધ નેમ ઓફ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હિડન ઇન ધ ગ્રીડ. એટલે કે આપેલા ચોરસની અંદર આપણને 5 વાદ્યોના નામ આપેલા છે, જે આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે 5 વાદ્યોના નામ છે તે આપણે શોધેલા છે. જેમાં સૌપ્રથમ ગિટાર, ત્યાર પછી પિયાનો, ત્યાર પછી આપણે જોતા જઈએ તો ત્યાર પછી અહીં આપણને આપેલું છે વાયોલિન, ત્યાર પછી અહીં આપણને તબલા આપેલું છે અને છેલ્લે અહીં આપણને ફ્લૂટ એટલે કે વાંસળી આપેલી છે. તો આ પ્રકારે આપણે 5 જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્યો છે તે જોઈ અને અહીંથી આપણે બોક્સ છે તે કરી દઈશું. ચલો આગળ ત્રીજું, કમ્પ્લીટ ધ ટેબલ. પહેલું, અ ગેમ ઇન વિચ પાર્ટિસિપન્ટ્સ આન્સર ધ ક્વેશ્ચન. એવી રમત કે જેમાં વિદ્યાર્થીઓ અથવા તો ભાગ લેનારા પ્રશ્નોના જવાબ આપે છે, તો તેને કોન્ટેસ્ટ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અંતિમ ખાનાની અંદર આપણને જે શબ્દથી શબ્દ શરૂ થાય છે તેનો એક એક શબ્દ આપેલો છે. તો જુઓ, અહીં સી આપેલો છે તો થશે કોન્ટેસ્ટ. ત્યાર પછી બીજું, અ પર્સન હુ કીપ્સ અ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન. એટલે કે એવો વ્યક્તિ કે જે સ્પર્ધાઓની અંદર પોઈન્ટની નોંધણી કરે તો તેને સ્કોરર કહેવાય. જેના શરૂઆત છે એસ થી થાય તો આપણે લખીશું સ્કોરર. ત્યાર પછી ત્રીજું, ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. કે આપણે જે સૂર્ય પાસેથી ઉર્જા મેળવીએ છીએ તેને શું કહેવાય? જેની શરૂઆત એસ લેટરથી થાય છે તો તે છે સોલર એનર્જી.
ત્યાર પછી ચોથું, અ પર્સન હુ ફાઇટ ટુ મેક હિઝ હર કન્ટ્રી ફ્રી. એવી વ્યક્તિ કે જે પોતાના દેશને આઝાદ કરાવવા માટે લડે છે, તો તેની શરૂઆત છે તે એફ થી થાય છે, તો તે છે ફ્રીડમ ફાઇટર, એટલે કે આઝાદીના લડવૈયા. ત્યાર પછી, અ પર્સન હુ હોસ્ટ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન, એટલે કે એવી વ્યક્તિ જે પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ અથવા તો સ્પર્ધાનું સંચાલન કરે છે, જેને શરૂઆત એ લેટરથી થાય છે, તો તે છે એન્કર, જેને એન્કર કહેવામાં આવે છે. ત્યાર પછી, અ પર્સન હુ સ્ટીલ થિંગ્સ મની ફ્રોમ અધર્સ હાઉસ, એટલે કે એવી વ્યક્તિ કે જે લોકોના ઘરમાંથી વસ્તુઓ અથવા તો પૈસાઓની ચોરી કરે છે, જેની શરૂઆત ટી થી થાય છે, તો તે છે થીફ, એટલે કે ચોર. ત્યાર પછી, અ પર્સન હુ પ્લેઝ મ્યુઝિક, એવી વ્યક્તિ જે સંગીત વગાડે છે, જેની શરૂઆત એમ થી થાય છે, તો તે છે મ્યુઝિશિયન, એટલે કે સંગીતકાર. તો આ પ્રકારે આપણને જે ટેબલ આપેલું છે તે ટેબલને આપણે પૂરું કરીશું. ત્યાર પછી નંબર 4, યસ્ટરડે વોઝ એન અનલકીલી ડે ફોર આરિફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાઇટ વોટ હેઝ હેપનેડ ટુ એવરીવન, ધ ફર્સ્ટ વન ઇઝ ડન ફોર યુ. એટલે કે ગઈકાલનો દિવસ દુર્ભાગ્યપૂર્ણ હતો આરિફ અને તેના મિત્રો માટે, તો તેમની સાથે દરેકની સાથે શું બન્યું તે તમારે લખવાનું છે. અહીં એક નમૂના રૂપ છે તે આપણને લખેલું આપેલું છે. દાખલા તરીકે આરિફ, તો કટ, ફેશ અને સેવ. તો ઉદાહરણ વાક્ય આપણને બનાવેલું આપ્યું છે કે આરિફ કટ હિઝ ફેસ વેન હી વોઝ સેવિંગ, એટલે કે આરિફે જ્યારે પોતાની દાઢી બનાવી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો છે તે કપાયો હતો, તો તેને ચહેરા પર વાગ્યું. હવે બીજું છે શૈલેષ હર્ટ આર્મ પ્લે ક્રિકેટ. તેના ઉપરથી આપણે એક વાક્ય બનાવીએ કે શૈલેષ હર્ટ હિઝ આર્મ વાઇલ પ્લેઇંગ ક્રિકેટ, કે શૈલેષ છે તેણે પોતાનો ખભો છે તેને નુકસાન પહોંચાડ્યું, ક્યારે? કે જ્યારે તે ક્રિકેટ રમતો હતો. ત્યાર પછી ત્રીજું છે રાજવી એન્ડ દિશા ડોગ ચેઝ અને રન. તો તેનું વાક્ય થશે અ ડોગ ચેઝડ રાજવી એન્ડ દિશા વાઇલ ધે વેર રનિંગ, એટલે કે રાજવી અને દિશા જ્યારે દોડતી હતી ત્યારે તેની પાછળ કૂતરો દોડે છે. ચોથું, ઇમરોઝ ફાઇન્ડ ફ્લાય ઇટ સૂપ. તો ઇમરોઝ ફાઉન્ડ અ ફ્લાય વાઇલ હી વોઝ ડ્રિંકિંગ હિઝ સૂપ. તો ઇમરોઝ જ્યારે પોતાનો સૂપ પી રહ્યો હતો ત્યારે તેને તેમાં માખી મળી આવે છે. ત્યાર પછીનું છે સમકૃત બેંગ ટ્રી ડ્રાઈવ. તો સમકૃત બેંગ્ડ હિઝ કાર અગેન્સ્ટ અ ટ્રી વાઇલ ડ્રાઇવિંગ, એટલે કે સમકૃત જ્યારે પોતાની કાર ચલાવતો હતો ત્યારે તે વૃક્ષ સાથે કે ઝાડ સાથે અથડાય છે. ત્યાર પછી દ્વિજા બર્ન ફિંગર અને કુક. તો દ્વિજા બર્ન્ટ હર ફિંગર વાઇલ કુકિંગ. તો દ્વિજા જ્યારે રસોઈ બનાવતી હતી ત્યારે તેની આંગળી છે તે બળે છે. ત્યાર પછી પાંચમું, મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધેર આન્સર્સ. પ્રશ્નોને તેના જવાબો સાથે જોડવાના છે, વાક્યોને તેના જવાબો સાથે જોડવાના છે. જુઓ, પહેલું, વાય ડોન્ટ યુ આસ્ક હિમ, કે તો તમે તેને શા માટે પૂછતા નથી? તો બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ, કારણ કે હું તેને ક્યારેય મળ્યો નથી એટલા માટે. બીજું છે વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી, તમે અમારી સાથે ફિલ્મ જોવા માટે કેમ જોડાતા નથી? તો બીકોઝ આઈ હેવ સીન ઇટ 100 ટાઈમ, કારણ કે મેં તેને 100 વખત જોઈ લીધી છે એટલા માટે. ત્યાર પછી વાય આર યુ સિટિંગ આઇડલ, આઇડલ તું શા માટે બેસી ગઈ છે? તો બીકોઝ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, કારણ કે મેં મારું કામ પૂરું કરી દીધું છે. ચોથું, વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક, તમે આ બુક શા માટે નથી વાંચતા? તો બીકોઝ આઈ હેવ રીડ ઇટ, કારણ કે મેં તે વાંચી લીધી છે. નાઉ રાઇટ ધેમ બિલો, તો હવે આપણે તેને અહીં લખવાના છે. તો વાય ડોન્ટ યુ આસ્ક હિમ, તો બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ.
બીજું છે વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી, તો બીકોઝ આઈ હેવ સીન ઇટ 100 times. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતર આપણે ઉપર કર્યું છે, તેથી હું અહીં ફરી વખત ભાષાંતર કરતો નથી. ત્યાર પછીનું ત્રીજું છે વાય આર યુ સિટિંગ આઇડલ, તો બીકોઝ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. અને ચોથું વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક, બીકોઝ આઈ હેવ રીડ ઇટ. તો આ પ્રકારે આપણે વાક્યો છે તેને આપણે તેના જવાબો સાથે જોડી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું રિવિઝન છે તેનો ભાગ 1 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ તેમજ વિડીયો છે તે મળી રહેશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.